કાળઝાળ ગરમીથી બચવા માટે સુરતના લિંબાયત નીલગિરી સર્કલ ખાતે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા છાશ વિતરણ કરાયું। ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ છાશ પી પોતાની આંતરડી ઠારી। આ સંસ્થાની કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી। હાલ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે, જેનાથી સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે। કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો પણ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। લોકોને ગરમીથી રાહત મળે તે માટે સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જાહેર જગ્યાઓ પર છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના લિંબાયત નીલગિરી સર્કલ ખાતે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ દ્વારા પોતાના ખર્ચે નિઃશુલ્ક છાશ વિતરણ કર્યું। બહોળી સંખ્યામાં લોકોએ આ છાશ વિતરણનો લાભ લીધો હતો। 300 લીટર જેટલી નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી હતી। રિપોર્ટ સઈદ અલી, પ્રણામ સંદેશ ન્યૂઝ, સુરત। મારું નામ સૈયદ તારિક અલી, માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ સુરત શહેર સુરત જિલ્લાનો પ્રમુખ છું। આજે પ્રોગ્રામ નીલગિરી સર્કલ મારુતિનગર। અમારું પ્રોગ્રામ એ હતું કે બધા જે આ ગરમીની સિઝન ચાલે છે તે જે ગરમીના સિઝનના લીધે વધારે ગરમીને તાપ થાય છે, તો લોકોને છાશ વિતરણ કરીને અને એ લોકોને સંદેશ આપવાનું હતું કે માનવતાના લીધે બધા જે પણ સંસ્થા હોય, જે પણ આગેવાન હોય, તમામ જે પણ લાગતા વળગતા જે સામાજિક કામ કરતા હોય એને મનુષ્યની સેવા કરવી જોઈએ, માનવ હિતની સેવા કરવી જોઈએ। તેમજ અમને પ્રોત્સાહન સારું મળ્યું। જેટલા પણ રાહદારી જે પણ આવીને અમારી છાશ જે ઠંડુ પીધું તે બધાએ અમારી છાશ ઠંડીની તારીફ કરી કે ભાઈ તમે જે સરસ કામ કર્યું છે। એટલે અમને દિલથી ખુશી થઈ કે આ જે પ્રસંગ છે એ પ્રસંગના અંદર અમારી આખી માનવ અધિકારની ટીમ, હોદ્દેદાર, બધા સભ્ય અમારે સાથે હળીમળીને કામ કરીએ છીએ। આના અંદર 300 લીટર છાશનું વેચાણ થયું છે। અમારું દહીંનો જે મઠ્ઠો આવે છે ને એ મઠ્ઠાનું અમે વિતરણ કરેલું છે અહીંયા। અને અમારે 15 દિવસમાં એક વખત પ્રોગ્રામ સુરત શહેરમાં અનેક જગ્યાએ થતા રહેશે।